હા જઈએ દવાખાને. હા દવાખાને તો જઈએ પણ મને ડોક્ટર ની એક વાતની સમજણ ના પડી. શું વાતની સમજણ ના પડી? ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો. હવે આપણે જમીન શું કામ લેવી છે? અરે ડફોડ, જમીન એટલે ખાઈને લેવાની કીધું હે. શું તમારી ઘરવાળી બટકી છે? જો તમારો જવાબ હા હોય તો હું શું કરું? મારે બટકી જ છે. પોતપોતાના કરેલા ભોગવો. હેલા તમને ખબર હે શું? જીવનમાં આગળ વધવું હોય તો શું કરવાનું? તનતોડ મહેનત કરવાની, બીજું શું? એવું ના હોય. જો જીવનમાં આગળ વધવું હોય ને તો પહેલો પગ આ મૂકવાનો, બીજો પગ આ મૂકવાનો, તો જ જીવનમાં આગળ વધાય. ક્યાં ઉપડ્યા તમે? બજાર જો. તો મારા માટે બર્ગર લેતા આવજો, અને જો બર્ગર લાવવાનું ભૂલી જાય ને તો એ ભૂલી જજો કે હું કોણ છું. ઓકે. મારું બર્ગર લાયા? તું કોણ હે? હા પ્રોનલા, હા બોલ ને. આજ હું તમારી જોડે પહેલી વાર કંઈક માંગુ. અરે જુઠ્ઠી, કાલ તો માંગ્યું હે. હા તો કાલ માંગી તું, હું આજની વાત કરું. ખર્ચાનું ઘર છે. ચમ હુજી પારો બીમાર પડી? મને એબીસીડી થઈ છે. એબીસીડી? પપ્પા મમ્મી એસિડિટી કેવા માંગે છે. બોલ ને ગાંડી, કંઈક તો બોલ. હું શું બોલું? તમે જ બોલો ને. અરે ગાંડી કંઈક તો બોલ. તને કઈ ખબર જ પડતી નહીં, હાવ ગાંડા જેવી હે તું. ગાડી કને કીધી હે? ગાડા તમે, તમારું આખું ખાનદાન ગાડું. આઈ છે મોટા ગાડી વાળા. હેલા તમને ખબર હે? શું? ડોક્ટર દર્દીનું ઓપરેશન પહેલા 2 પાંચમ કરે, ખબર હે? ના. તમે તો હાવ ગાંડા જેવા રહ્યા. દર્દી ઓપરેશન કરતા ના શીખી જાય ને એટલે. અલા એ જો ને કેટલી ગરમી પડે હે. હું 2-4 દાડામાં પિયર જતી આવ. તે તારા બાપ ના તા બરફ પડે હે? પિયર જતી એવું વાળી થતી. પંખો ચાલુ કરી બેહવાનું. હા બ્રો, આ તો તમે કરના હો ને એટલે કહું શું? કે આપણે રાતે બહાર નીકળીએ ને તો તડકો ના લાગે. હેલા તમને એક વાતની તો ખબર જ નહીં હોય, બોલો. શું? કે જે ગાડી ચલાવે ને એને ડ્રાઈવર કહેવાય. હેલા હા બોલ. મારે મેકઅપ ની જરૂર છે? અરે ના ના, ઓ તારું તો સીધો એશિયન પેન્ટ થી કલર જ કરવો પડશે. મેકઅપ તો તારા ઉપર કામ નહીં કરે. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. જોરથી બોલો. જય માતાજી. તે તો કીધું જોરથી બોલો. એના કીધું. જો બેટા, અમે તને ભણવાનું કહીએ ને તો ભણવામાં ધ્યાન આપવાનું, ઉઠવા બેહવામાં ધ્યાન રાખવાનું, કોઈની હંગાત વાત કરતા હોય તો વ્યવસ્થિત રીતે કરવાનું. આ બધું કરે ને મોટી થાય ને તું, પછી સારો લાઈફ પાર્ટનર મળે. તો પપ્પા તમારા ટાઈમમાં આવી સ્કીમ નથી? જો જો તારી છોડીને ખબર પડી ગઈ હવે તો. તમને ખબર હે દરેક પુરુષ લગ્નનો લાડવો ખાઈને પસ્તાય છે. એ તમારો ભ્રમ છે. પુરુષ લગ્નનો લાડવો ખાઈને નહીં પસ્તાતો, એ બજારની કાજુ કતરી જોઈને પસ્તાય છે કે આ મને ના વળગાડી. યાર હવે શું થયું પાછું? એક વખત સોરી તો કહી દીધું મેં તને યાર. આ ઈ તો સોરી બોલી નાખો, બાજવાનો મૂડ ખરાબ કરી નાખ્યો. હેલા એક સવાલ પૂછું તમને? તું પાછો માથાનો તો એક જ સવાલ પૂછું. હારું પૂછે. ભેંસેની પૂંછડી શું કામ હલાવે? કારણ કે પૂંછડી ભેંસને ના હલાઈએ કે ને એટલે. જેમ તે સવાલ પૂછ કરે એમ માથાનો તો કરવા. પારુલ એક વાત કે, તને કયો તહેવાર પસંદ છે? હોળી. અરે વાહ પારુલ, તને તહેવારે હળગાવાના જ પસંદ છે. યાર એકવાર સોરી તો કીધું યાર, પછી શું છે? જાણો અત્યારે સોરી સોરી કરો, પાછા ઈ તહેવાર ના હોય તો લગન શું કરતા હશો? હાંભળો નલા, હા બોલ. કાલ હું કથામાં જતી ને તે બાપુ એવું કહેતા હતા કે તમારે ખુશ રહેવું હોય ને તો પત્ની જોડે વાત કરવી જોઈએ. રાતે કરું જ છું ને. ક્યારે કરી? કાલ તો હુઈ જાય પછી રાતે 4 વાગ્યા સુધી પાડોશીની પત્ની જોડે વાત કરી મેં. તું કીધું જ છે કે પત્ની જોડે વાત કરવાની. તે કોકની જોડે? બાપુ ચા ચોક કરી છે.
હેલા એક સવાલ પૂછું તમને? તું પાછા મગજ ખાય એવા સવાલ પૂછીશ ને મારા તારા સવાલના જવાબ નહીં આવે. નહીં પૂછું, એવા જબરજસ્ત પૂછું આ વખતે. પૂછ હેડ. તમારો સવાલ है કે મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે? આમ જો નલા, લોકો મારા વિડીયોમાં કેવી કેવી કોમેન્ટ કરે છે. તારે હે ને આ બધાને ધ્યાન નહીં આલવાનું. અમુક લોકો તને એવું કહેશે કે તારા કપડામાં ઠેકાણું નહીં હોતું. અમુક લોકો એવું કહેશે કે તારી એક્ટિંગ ઠેકાણા વગરની. અમુક એવું કહેશે કે તું ભેંસ જેવી દેખાય. અમુક લોકોને અંદર પહેલાથી આદત જ હોય જે હોય એ મોઢે ઝાપટવાની. આમ જો તારો ભા શું લખ્યું શું લખ્યું હે? કે પુરુષો આખા દિવસનું સરેરાશ 1000 શબ્દ જ બોલે અને એની સામે બૈરા 10,000 શબ્દો બોલે. આ તો બોલવું જ પડે ને. તમે ચા એક ના કીધા સાંભળો જ છો. 10 વાર કહીએ તાણે તો સાંભળો તમે. આજકાલની દુનિયા બહુ સ્વાર્થી છે સાહેબ. તમે કઈક બોલો લા. હું શું બોલું આમાં? કઈક તો બોલો. બોલો રમા પીરની જય. અને બીજું શું બોલું થાય? પારુલ જો નવા બૂટ લાયો. અરે વાહ, એડિડાસ ના હે. એડિડાસ પહેને કહેજો કે એમની ચોઈસ નો મસ્ત હે. કંપની આવે તારી માં એડિડાસ. સાંભળો ને લા, મારા ફોનમાં રિચાર્જ કરાઈ આપો ને. હું તારો ધણી હું કે જીઓ વાળાનો જમાઈ નહીં કે તારા રિચાર્જ કરાવતો ફરું. પારુલ હા, આગળ પોલીસ વાળા ઉભા, ફટાફટ બેલ્ટ પહેર લે. તમે તો હાવ ગાંડા જેવા હો. ડ્રેસમાં કે થોડો બેલ્ટ પહેરાતો હોય. સીટનો બેલ્ટ પહેરવાનું કહું. પારુલ આમ જો આ 2000 ના શૂઝ બહુ મસ્ત હે ને, લાઈ નાખો મારા માટે. તમે ગમે એટલા મોકા જોડા લાવો તો શું કામ ના, કારણ કે તમારે ચાલવાનું તો મારા ઈશારો પર જ છે ને. હેલા, તમને એક વાત પૂછું? હા પૂછ ને. તમે અત્યાર સુધીમાં મોકામાં મોકી ડીશ કઈ ખાધી? લગનનો કંસાર. બહુ મોંઘો પડે અમને. હા બ્રો, આ તો તમે ઘર ના હો ને એટલે કહું કે 1 કલાકમાં હે ને 60 મિનિટ જ આવે, સમજ્યા? હેલા, તમને ખબર હે સૂરજ છે ને એ ખાલી દિવસે જ ઉગે. તું એક વાત કહેવાનું ભૂલી ના જાય. શું? ચાંદો હે ને ઈ ખાલી રાતે જ ઉગે. અરે વાહ, તમે મારા જેમ હોશિયાર હો. આજ તો તમે મને આઈ લવ યુ કહેશો ને તો જ હું રોટલી ખાઈશ. નથી કહેતો, જા ઉપર. તો કઈ નહીં, હું ભાખરી ખાઈને હોઈ જઈશ. હેલા, તમે કોઈ દિવસ પાગલખાને ગયા હો? આખી જાન લઈ. હેલા, આને સ્ત્રી ચમ કહેવાય, પુરુષ સ્ત્રી ચમ ના કહેવાય? મને નહીં ખબર. જાણા કુશન જાણે કે મને નહીં ખબર. શીખા શું ભણાયા તમારા બાપાએ? હેલા, તમને ખબર હે શું? એક દિવસમાં હે ને 24 કલાક જ આવે. બોલો. આ તો તમે નસીબદાર હો કે તમને હું મળી તે તમે લખપતિ થઈ ગયા. ઈ કોણ કહે છે કે હું કરોડોપતિ માંથી લખપતિ થયો હું? અને હજી જો તું 5 વર્ષ મારા ભેગો વધારે રહે ને તો હું રોડપતિ થઈ જઈશ. હા બ્રનલા, તમને એક સવાલ પૂછું? ના. એક જ ખાલી એક જ સવાલ અરે પૂછું. યાર તું મગજની પથારી ફેરવી નાખે યાર. ખાલી એક જ પૂછીશ. હારું. તમને ખબર હે ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? ના. તમે તો હાવ ગાંડા જેવા રહ્યા. ભારતમાં સૌથી વધુ વરસાદ છે ને એ જમીન ઉપર પડે છે. આજ તો તમે મને આઈ લવ યુ કહેશો ને તો જ હું રોટલી ખાઈશ. નથી કહેતો, જા ઉપર. તો કઈ નહીં, હું ભાખરી ખાઈને હોઈ જઈશ. હેલા, હા બોલ ને. તમે બહાર જાઓ હા. તો તમે પાછા આવો ને તાણ કૂતરાને નાખવાનું બિસ્કિટ લેતા આવજો. ચમ તાર ભાઈ આવવાનો? થોડાક પગ ઊંચા લે. પરણીને આઈને તારની નોકરાણી બનાવીને રાખી હે. પણ કામ તો આખા ઘરનું હું કરું છું. તો નોકરની પત્ની નોકરાણી જ થઈ ને. આ રહી ગયું અહીંથી લઈ લે. જાની આ ઘરમાં આવીને તારની કામવાળી બનાવીને રાખી છે. જો કાલથી મારી જોડે કામ કરાવવું હશે ને તમને પગાર આપવો પડશે. પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ.